વિશાળ ગેટ બનાવવામાં આવેલો છે. તો આવી રીતનો કંઈક ગેટ છે. આપણે આગળ જઈએ અને જોઈએ, એન્ટ્રી કરીએ. મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી ફતેપુરને આંગણે જે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે ભોજરામ બાપાની, તો અહીંનું જે સંપૂર્ણ લોકેશન એટલે કે સંપૂર્ણ જગ્યા છે એમને આપણે જોઈશું. તો આવી રીતનો કંઈક એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે. તો આગળ જઈને જોઈએ શું છે. આ ગેટ તરફથી આપણે અંદર આવવાનું છે અને અહીંયા બાજુમાં જાઓ એટલે યજ્ઞશાળા જો બનાવવામાં આવી છે. તો મિત્રો આપણે આગળ જઈને યજ્ઞશાળા નિહાળીશું. ચાલો આગળ જઈએ. યજ્ઞશાળામાં આવતા જ જો અહીંયા યજ્ઞ ભગવાનના દર્શન પણ થઈ જાય છે. જો ના ભગવાનની બાજુમાં જ આપણે જઈએ એટલે અહીંયા જો આગળ પણ કંઈક ભગવાનની મૂર્તિ છે તે પણ જોઈએ આપણે. તો મિત્રો આવી જ રીતે ભગવાનની મૂર્તિ, ગણપતિ દાદાની પણ મૂર્તિ મૂકવામાં આવી છે, જોઈ શકો છો તમે. મિત્રો આ બધી યજ્ઞશાળા બનાવવામાં આવી છે. મિત્રો આપણે યજ્ઞશાળામાં પ્રવેશીએ એટલે જો અહીંયાથી આવી રીતે શકો છો. આવી રીતે ભવ્ય યજ્ઞશાળા પણ શણગારવામાં આવી છે. વિશેષમાં આપણે આગળ જોઈશું. તો મિત્રો આવી રીતે કંઈક યજ્ઞશાળા બનાવવામાં આવી છે. તો મિત્રો જોઈ શકો છો આવી રીતે અહીંયા મૂર્તિ તમે જોઈ શકો છો. આવી રીતે યજ્ઞશાળા બનાવવામાં આવી છે. જો અહીંયા જુવારા પણ વાવવામાં આવેલા છે અને આ બધું તમે જોઈ શકો છો ગાયના છાણથી પણ લીપવામાં આવી છે જગ્યા બધી, જે તમે જોઈ શકો છો. તો આવી રીતે કંઈક યજ્ઞશાળા છે. મુખ્ય સ્ટેજ સામે પણ છે. આપણે યજ્ઞશાળા તરફથી આવીને અહીંયા બાજુમાં આવી એટલે અહીંયા એક આપણે સર્કલ જોવા મળશે. આવી રીતે મસ્ત સર્કલ બનાવવામાં આવ્યું છે. ત્યાંથી આપણે આગળ જઈશું અને જ્યાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવશે તો એ મોટું વિશાળ ડ્રૂમ બનાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે આગળ જઈને એ ડ્રૂમ પણ જોઈએ. જેવો આપણે આગળ જઈએ એટલે આપણને ભોજરામ બાપાના દર્શન થઈ જાય છે. જય ભોજરામ બાપા. દર્શન કરીને આગળ જઈએ આપણે. તો આ વિશાળ જે ડોમ બનાવ્યો છે તેમાં ભવ્ય ડાયરાના પણ આયોજન કરવામાં આવશે. જો આ બાજુમાં એક LED પણ મોટી લગાવવામાં આવી છે. તો આગળ જઈએ આપણે. જોઈ શકો છો સ્ટેજ ઉપર જવા માટેની એન્ટ્રી અહીંયાથી છે. તો આપણે જોઈએ. તો મિત્રો અહીંયાથી સ્ટેજ ઉપરની એન્ટ્રી છે જોવા મળી રહી છે. એક્ઝિટ અહીંથી બહાર નીકળવાનું હોય છે. વિશાળ ડ્રોમ છે એમની બાજુમાંથી આપણે જવાનું છે. આ બાજુથી આ રસ્તો છે, ત્યાંથી આગળ જશું એટલે રહેવા માટે અને આગળ રસોડા વિભાગ છે તે જોઈએ આપણે.
મિત્રો ત્યાં રસોડું છે ત્યાંથી તમે આવો એટલે અહીં જો પાછળ જે સભા મંડપ છે એમની જે પાછળ છે અહીંયા ત્યાં રહેવા માટેની સગવડતા કરવામાં આવી. તો ચાલો આપણે જોઈએ. તો મિત્રો મહેમાનોને રહેવા માટેની આ બધી સગવડતા કરવામાં આવી છે. તો ચાલો આપણે આગળ જઈને પણ જોઈએ. તો આ તમે જોઈ શકો છો આમાં બધા ગાડલાનો ને બધો સ્ટોક છે, બધો હજી ગોઠવવાનો બાકી છે. તો મિત્રો આ સ્ટોક તમે જોયો, જો આવી રીતે ગાડલાનો બધો સ્ટોક છે. આગળ જઈએ અને જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જો ગાડલાને એવી રીતે ગોઠવવામાં આવી રહ્યા છે. જો અને જે નીચેના સૂઈ શકે તેમના માટે અહીંયા પલંગની પણ વ્યવસ્થા કરવામાં આવી, જોઈ શકો છો તમે. જો 1, 2 અને આ ત્રીજો વિભાગ છે તેમાં જઈને પણ જોઈએ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, જો આ રીતે પલંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો અને આ બધા ગાડલા તમે જોઈ શકો છો. તો કોઈ પણ મહેમાન આવે એમને માટે રહેવાની પણ આવી રીતે સગવડતા કરવામાં આવી છે. જો આ બધા ઓશિકા, આ બધા ગાડલા. તો આવી રીતની કંઈક રહેવા માટેની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધી રહેવાની સગવડતા છે. અને આપણે જે પાછળ જઈએ ત્યાં આપણને જો આવી રીતે આ ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટોયલેટની પણ આવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. અને ત્યાંથી અમે આગળ જઈએ એટલે આ બાજુ એ નાહવા માટે પણ આવી રીતના નળ કંઈક ગોઠવવામાં આવેલા છે. જો આગળ પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ નળ ગોઠવવામાં આવેલા છે અને સામે આગળ પણ ટોયલેટ છે. તો મિત્રો આવી રીતની કંઈક જે મહેમાનો આવે એના માટે રહેવાની પણ વ્યવસ્થા છે. તો અત્યારે થોડું ઘણું કામ ચાલુ છે. જોઈ શકો છો આવી રીતનું કંઈક પલંગ છે. અને અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે મોબાઈલ ચાર્જ કરવા માટે પ્લગ પણ હરેક જગ્યા પર મૂકવામાં આવેલા છે. આવી રીતે રોટલી કાપી રહ્યા છે. આ બાજુ બધી રોટલી તમે જોઈ શકો છો. આ બધો રોટલી વિભાગ. મિત્રો તમે જોઈ શકો છો જે બધા બુદ્ધિ કરવામાં આવી છે. બીજી બે બાજુ છે આવી રીતે, સામે પણ બીજી લારી છે. તો આવી રીતે બંને બાજુ તો આવી રીતની કંઈક લાઈન જોવા મળી રહી છે. તો જોઈ શકો છો, જો અહીંયાથી થાળી લઈ જો પ્રસાદ માટે ભક્તો થાળી લેવા આવી રહ્યા છે. જો આપણે અંદરમાં આવે તો 5,000 માણસ રમાડવાના છે. તમે જોઈ રહ્યા છો તે ભાત માટેનું ટ્રેક્ટર છે. જો આમાંથી ભાત હર કાઉન્ટર પર પહોંચાડવામાં આવી રહ્યા છે. ટ્રેક્ટર દ્વારા જ બધી વસ્તુ પહોંચાડવામાં આવી રહ્યું છે. જો તમે જોઈ શકો છો આ દાળ માટેનું ટ્રેક્ટર છે. આમાંથી દાળ હરેક કાઉન્ટર પર